નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર નાટક ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ. ગ્રંથ પૂરો થાય છે અને એને છેલ્લું કથન કરે થોડું. દયો ગ્રંથ સંપૂર્ણ ભાખા वर्णी गुण था नक की शाखा वर्णन और कहाँ लो कहिए जथा शक्ति कही चूप वे रहिए. અહીંયા આત્માની વાત, ભગવાન આત્મા તો અનંત ગુણ અને અનંતી એની પર્યાય એવી અનંતી શક્તિનો એ મોટો ભંડાર આત્મા છે. બરાબર. એનું આ નાટક છે ને વર્ણન. દેહમાં દેહથી જુદું તત્વ, એમાં અનંતું સામર્થ્ય, એક એક ગુણના સામર્થ્ય ને એક એક ગુણની અનંતી પર્યાય અને એક એક પર્યાયની અનંતી સામર્થ્યતા, એવું આત્મા. એને કે છે ક્યાં સુધી વર્ણન કરીએ? સંપૂર્ણ ભયો ગ્રંથ સંપૂર્ણ ભાષા વર્ણિની ગુણસ્થાન 14 ગુણસ્થાનનું વર્ણન કર્યું. ભેદરૂપી પર્યાય હોય છે ને, છે એનું વાસ્તવિક સ્વરૂપ નહીં, પણ ભેદના પર્યાયમાં એવો હોય છે. વર્ણન ઓર કહાલો કહીએ કે છે કેટલું વર્ણન કહીએ પરમાત્મા પોતાનો નિજ સ્વભાવ, અપાર અગમ્ય એવી ચીજનું વર્ણન કેટલું કરવું? એ જથા શક્તિ કહી, શક્તિ પ્રમાણે કહીને ચૂપ રહીએ. બરાબર. પોતાની શક્તિ પ્રમાણે કહેવાય. અગમ્ય વસ્તુ કેવડીના જ્ઞાનથી પણ જાણવામાં આવી છતાં કહેવામાં એની પૂર્ણ વાત આવી શકે. બરાબર. એવો આત્મા, એને જાણવો, એને અનુભવવો, એનું નામ ધર્મ છે. બરાબર. કે છે ઘણી વાત આમાં કરી, યથા શક્તિ કહી, અમારી શક્તિ પ્રમાણે કહ્યું, બાકી ચૂપ. લઈએ और ગ્રંથ ઉદધિકા, જ્યો જ્યો કહીએ ત્यों त्यों अधिका, गाते नाटक अगन अपारा, अल्प कवि सुर की मति धारा. બનારસીદાસ પણ મહાકવિ કે છે કે ગ્રંથ તો ઉદધિ છે, દરિયો. ભગવાન આત્માનું વર્ણન કરવું એવું આજ્ઞમ, એ તો દરિયા સમાન છે. બરાબર. જ્યો જ્યો કહીએ ત્यों त्यों अधिका, જેમ જેમ કહીએ તેમ તેમ આગળ વાત અધિક બાકી રહી જાય છે. એટલી ચીજ છે આત્મા. કાતે નાટક અગમ અપારા, ભગવાન આત્માની ચીજને બતાવનારું શાસ્ત્રો આગમ નાટક અગમ. બરાબર. અપારા પારના આવે એવી ચીજ છે. અલ્પ કવિસુર કી મતિ, બનારસીદાસ પોતે કહે છે કે મારી મતિ તો અલ્પ છે. બરાબર. સમજાણું ખાય. સમય સાર નાટક અકથ, ઉદ્ધતિ નો દાખલો હતો ને. ગ્રંથ ઉદ્ધતિ છે, કવિની બુદ્ધિ છૂટી નદી જેવી છે એમ કે. સમય સાર નાટક અકથ, વચનાતીત રાગાતીત એવી ચીજ આત્મા.
એનું વર્ણન કેટલું કહે કે છે, અકચ્છ છે. ભગવાન આત્માની શક્તિઓ ને એનું ગુણો ને એનું દશા એ બધી પૂર્ણ તો અકચ્છ છે કે બરાબર. એવું ભગવાન આત્મા એની વાત શક્તિ પ્રમાણે કહી. બરાબર. કેમ કે મારી મતિ લઘુ છે. બનારસીદાસ જેવા કવિ મતિ લઘુ સાતે કહત બનારસી પૂર્ણ કથે ન કોઈ, એનો પાર કોઈ કહી શકે. જે સ્વરૂપ સર્વજ્ઞ દેખું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ અનંત આનંદનો ધામ ભગવાન, અનંતી શક્તિના સામર્થ્યવાળું ભગવાન તત્વ, અને તે રાગને શરીરને કર્મથી નિરાળું બરાબર અને પૂર્ણ સ્વભાવથી સહિત એની કથનીમાં શું આવે કે છે પ્રભુ? સર્વજ્ઞ દીઠું પણ કહી શક્યા નહીં. એ વાણીને અલ્પજ્ઞ પ્રાણી શું કહે? બરાબર. પૂર્ણ કથે ન કોઈ. ગ્રંથ મહિમા સમય સાર એટલે 14 બ્રહ્માંડનો અને 12 અંગનો સાર. બરાબર. સમય એટલે આત્મા, સાર રાગ ને પુણ્યપાપની ક્રિયાના વિકલ્પથી રહિત. બરાબર. એવી મહાપ્રભુ ચૈતન ચીજ એને કે છે કેટલો શું કહીએ એને. जैसे को एकाकी सुबट पराक्रम करी, जीते कहीं भांति चक्री कटक सो लड़नो. કોઈ એકાકી સુબટ પોતાના બળ વડે ચક્રવર્તીની સેનાની હારે લડે. ચક્રવર્તીની સેનાની હારે સનું ક્રોડ ફાયદો એની હારે એકાકી સુબટ લડે કે છે. जैसे कोई प्रवीण तारू भुज भारू नर, जलनो कुशल जल तरणમાં, જળના તરવામાં કુશળ એવો તારું. તેરે કેસે સ્વયંભૂ રમણ સિંધુ તરનો, સ્વયંભૂ રમણ દરિયો તરવો. જેમ એ ઘણું જ અશક્ય છે. जैसे को उद्यमी उत्साह मनमा ही धरे, कोई पुरुषार्थी मनमा उत्साह धरीने कैसे कारज विधाता कैसो करनो દ્રષ્ટાંત દીધો છે. કોણ કરે વિધાતા પણ એ આત્માની વાત કેટલીક શું કરે કે સમજાણું કાંઈ. તૈસે તુછ મતી મેરી સાથે કવિ કળા થોડી બુરી. મારી મતિ થોડી છે. મેં સમયસાર નાટકનું વર્ણન કર્યું. મારી કવિ કળા પણ થોડી છે. નાટક અપાર. ભગવાન આત્માનો સ્વભાવ અગમ અપાર. મેં કહાલો અહીંયા વર્ણનો કેટલું એનું વર્ણન કર્યું કે છે. હવે એની વાત જરી ઝીણી આવી આવે છે. જીવ નટની મહિમા. ભગવાન આત્મા એક એક આત્મા શરીરના રજકણો અને પુણ્યપાપના વિકલ્પોથી પાર જુદો. એવું જે આત્મા પોતે સ્વરૂપ કેવું છે એ જીવનટનું સ્વરૂપ. જૈસે વટ વૃક્ષ એક, જેમ વડનું ઝાડ એક, સામે ફળ હે અનેક. ઝાડ એક ને ફળ અનેક. ફળ એવું બહુ બીજ, ફળમાં ઘણા બીજ વડના. બીજ વટ, બીજ એક આખું વડ. વટમાં ફળ, પાછા એ વડમાં પાછા ફળ, એ ફળમાં વળી બીજ, સામે પાછા વડ.
कीजिए सो विचार तो अनंत घट है घट क्या एनो अंत आवे એટલા એક વડ એના બીજ એના એક એક બીજે વડ એક એક વડમાં પાછા બીજ એક એક બીજે પાછા વડ એટલી શક્તિ એક એક વડમાં એક એક એના બીજમાં तैसे एक सत्ता भगवान आत्मा રાય ઉતારે છે આત્માનું હોવાપણું ભગવાન ચૈતન્ય પ્રભુ एक सत्ता में अनंत गुण आत्मा છે એક સત્તા એક રૂપે એક હોવાપણે પદાર્થ પણ એની ગુણની શક્તિની સંખ્યા અનંત છે બરાબર અને એના એક એક ગુણની અનંતી પર્યાય છે પર્યાય એટલે અવસ્થા પરજાયમાં અનંત નરક લાંબી વાત છે ઘણી એક એક પર્યાયમાં અનંત નરક જ્ઞાનની એક પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી એક સમયની પર્યાયમાં અનંત નાશ છે સમજાવું કાંઈ પ્રજામાં અનંત નૃત અને સામે અનંત થટ જ્ઞાનની એક પર્યાયમાં અનંત નાચ ને નાચમાં એક એકમાં અનંત ઠાઠ ભર્યા છે બરાબર સ્વભાવનો સાગર ભગવાન ચૈતન્ય સ્વયંભો રમણ સમુદ્ર એ તો અસંખ્ય ભોજનમાં છે ક્ષેત્રથી આ તો અનંત ભાવથી ભરપૂર એવો ભગવાન આત્મા છે અરે એવા આત્માની એને માતમની ખબર નથી રાગ જેવો ગણી નાખ્યો એને સમજાણું કારણ ભિખારી જેવો પૈસા લાવો આબરૂ લાવો દેખાવથી અને મોટા અરે એવો તું નથી ભગવાન મહાપ્રભુ છો તારી તને ખબર આત્મ સત્તા એક જેમ વડ એક એમ સત્તા એક એમાં બીજ અનેક એમ ગુણ અનેક અને એક એક ગુણની પાછી અનંતી અવસ્થાઓ દશા અનાદિ અનંતી અને એક એક અવસ્થામાં અનંત અનંત જાણવાનો નર્ક છે બરાબર હા એક પર્યાયમાં દ્રવ્ય જણાય ગુણ જણાય પર્યાય જણાય ત્રણ કાળ જણાય એ બધું એક પર્યાયમાં એવો નાચ થયેલો છે અને એ નૃત્યમાં ઠઠ છે એ પર્યાયમાં અનંતી સંબજાનો ઠાઠ ભર્યો બોલામાં લખ્યું વિસ્તાર કર્યો જ નહીં દીપચંદજી થઈ ગયા છે હમણાં કર્યો છે ના ઘણી વાત છે છઠ મેં અનંત કળા એક એક પર્યાયમાં અનંત ગુણો અનંતી પર્યાય જણાય ને એક એક પર્યાયમાં અનંત ઠાઠ ભર્યો છે એક એક ઠાઠમાં અનંતી કળા છે એની દ્રવ્યની કળા ગુણની કળા પર્યાયની કળા એના અવિભાગ પ્રતિછેદની કળા ભરેલી છે કળા में અનંત રૂપ એક એક કળા में અનંત એનું સ્વરૂપ છે બરાબર અને સ્વરૂપમાં અનંતી સત્તા એક એક સ્વરૂપમાં અનંતમ હોવા પણ એસો જીવ નટ હૈ આવો ભગવાન નટ પોતાની જાતને જાણ્યા વિના અજ્ઞાનથી 84 ના અવતારમાં રખડી રહ્યો છે બરાબર બુડીને મરી ગયો બિચારો અનાદિથી કે છે આવો બાદશાહ આવું સ્વરૂપ એનું હોવા છતાં એ ચીજને જાણ્યા વિના એની કિંમત કર્યા વિના અને આ પરની કિંમત થઈ એને વધારે મારા કરતા શરીર હારું આ પૈસા હારા આબરૂ હારી પુનઃને પાપના ભાવ ઠીક અધિક એવી પરની કિંમત કરતા પોતાની કિંમત હારી ગયો છે સમજાણું કાંઈ ऐसो जीव नट बहुत विलक्षण नाटक करने वाला है इनके से
84 અવતારમાં ક્યાં ક્યાં અવતાર ભીખ, રાગ ને દ્વેષ ને વિકલ્પની ધારણા કેટલી ભીખ કર્યા નરકમાં નિરોધમાં, એવી નાટક સ્વરૂપના અંતરના ભાન વિના, હું કોણ છું એની કિંમત કર્યા વિના, પોતાની ચીજની મહત્તા ને મહાત્મ ને મોટબ જાણ્યા વિના એને પોતામાં સ્વભાવ નથી એવો વિભાવ નવો ઉત્પન્ન કરી અને નાટકમાં રમે છે 84 બરાબર. 84 લાખનો નાગરિક નથ, 84 લાખનો નાગરિક ત્યાં રખડનારો છે આવો છતાં એનું એને ભાન નથી. ब्रह्म ज्ञान आकाश में उड़े सुमति खग कोई होय, सुमति खग होय, यथाशक्ति उद्यम करे पार न पावे कोई. भगवान आत्मा જે પુણ્યના દયાદાન વ્રતના વિકલ્પથી પણ જણાય એવો નહીં, જે ઇન્દ્રિયથી જણાય એવો નહીં, કાયા ને વાણીથી પણ જણાયો. અગમ વાત છે ભાઈ. એ વાત બ્રહ્મ જ્ઞાન આકાશ में, એ આત્માના જ્ઞાન રૂપી આકાશમાં ઉડે સુમતિ ખગ કોઈ, સુમતિ રૂપી પંખી કોઈ ઉડે એમાં, પણ આકાશનો જેમ પાર ન આવે, આવે પાર પંખી અને ઉડી જાય. આકાશ તો અનંત 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 છે. આકાશ અરૂપી, એમાં પાર વિજ્ઞાની એમથી આકાશ લોક ને અલોકમાં વ્યાપક છે. બરાબર. પંખીણી ઉડીને ગમે ત્યાં સુધી જાય પણ એ આકાશનો અંત પામી શકે. એમ સુમતિ રૂપી ખગ, સાચા સમ્ય જ્ઞાન રૂપી પંખણી એ આત્માની વાત કરવા માગે. બ્રહ્મ જ્ઞાન આકાશ में યથાશક્તિ ઉદ્યમ કરે, પોતાની શક્તિ પ્રમાણેના પુરુષાર્થ કરે, પણ પાર ન પામે કોઈ. બરાબર. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાની પાર પામે. એવું ભગવાન આત્માનું સ્વરૂપ ઊંડું ઊંડું અનંત સામર્થ વાળું અને અનંત ધ્રુવતાથી ભરેલું અનંત ધ્રુવ ગુણ એવું જે તત્વ, એને કે છે કહેવામાં કે સુમતિ રૂપી પંખણી ઉડે તો પાર આવે. કુમતીની તો વાત શું કરવી છે? આવો આત્મા એને કોઈ દી સાંભળ્યો નથી. અને આ ક્રિયા કરો, આ કરો, આ વ્રત કરો ને તપ કરો ને જાત્રા કરો ને પૂજા કરો, અપ્પા કરો, ધૂળમાં નથી ત્યાં આત્મા. એ તો બધો કરે કરીને મરે છે, વાત કરે મરે છે, 4 ગતિમાં રખડે છે. ભાઈ આ બિચારા ઘણા એટલે મોટા કરોડોપતિની બહુ વર્ષી તપ કરે બિચારા, લાંઘણ્યું છે. આ આત્મા કોણ છે એનું ભાન વિના એ બધી ક્રિયાઓ એકડા વિનાના મીંડા છે. સમજાણું કાંઈ? જેને યથાશક્તિ ઉદ્યમ કરીને કહેવાય, પણ પ્રાર શું વિકલ્પાતીત ચીજ છે. ત્યાં એ વિકલ્પ દ્વારા કેટલું લક્ષ્મણ આવે અને વાણી દ્વારા કેટલું કહેવાય કે છે. એવો ભગવાન સચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ તીર્થંકર દેવે જોયો જાણ્યો એવો આ દેહમાં ભગવાન, એનો પાર ન આવે કે વાણી દ્વારા. બ્રહ્મ જ્ઞાનદમયંત ન પાવે. બ્રહ્મ જ્ઞાન આત્માનો જ્ઞાન રૂપી આકાશ
એનો અંત ન પામે કે છે. બરાબર. સુમતિ પરોક્ષ કહા લો ધાવે. કે છે મતિ જ્ઞાન છે પણ પરોક્ષ છે. હા હા સમજાણું કઈ એવો બ્રહ્મ ભગવાન આત્મા તીર્થંકરો કેવળ્યો એ પણ જેને જાણી જોયો અનુભવ્યો એ પણ વાણી દ્વારા પૂરું કહી શકે. એવા આત્માનું જ્ઞાન અંત ન પાવે એ કહેવામાં એનો અંત આવે. સુમતિ પરોક્ષ જ્ઞાનો થાય. પૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ નથી ત્યાં સુધી સુમતિ ને અપેક્ષા અહીંયા પૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ નથી અપેક્ષા એને પરોક્ષ કહેવામાં આવે છે. કે આત્મા વસ્તુ પૂર્ણ આનંદ અને શાંતિનું ધામ એવું જ્ઞાનમાં ભાન આવ્યું, સમ્યક જ્ઞાન થયું તો પણ પરોક્ષ જ્ઞાન જે પૂર્ણ ને પહોંચી શક્યું નથી. બરાબર. એવી સુમતિ પરોક્ષ કાહલો ધાવે. જીહી વિધિ સમયસાર જીનકીનો એવા સમયસાર ને જેણે કર્યો ને કયો તિનકે નામ કહો અબ તીનો. છે આવું છતાં એને આચાર્યો કહ્યું કે છે કુંદ કુંદ આચાર્ય પ્રથમ ગાથાબદ્ધ કરી સમયસાર નાટક વિચારી નામ દયો હે. ભગવાન કુંકુંદાચાર મુનિ દિગંબર સંત સંવત 49 ના લગભગ ભરત ક્ષેત્રમાં નગ્ન દિગંબર મુનિરાજ હતા, આચાર્ય હતા. એ ભગવાન સિમંદર પરમાત્મા પાસે ગયા હતા. પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં. અત્યારે 3 કાળ 3 લોકનું જ્ઞાન ને 100 ઇન્દ્રથી પૂજનિક પુણ્ય એટલા ને જ્ઞાને પુરાય. બરાબર. એવા પરમાત્મા અત્યારે શરીર સહિત કેવળ જ્ઞાની પરમાત્મા મહાવિદેહ ક્ષેત્રમાં 500 ધનુષનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ છે. બરાબર. એમની પાસે કુંકુંદાચાર મુનિ ગયા હતા. 8 દિન રહ્યા હતા. એમણે ગાથાબદ્ધ આ સમયસાર બનાવ્યું. બરાબર. સમજાણું કાંઈ. અને તેનું નામ વિચારી સમયસાર નાટક વિચારી નામ દયો. સમયસાર સમ્યક પ્રકારે પ્રણમવું અને જાણવું એવું જે આત્માનું સ્વરૂપ એને સમયસાર કહીએ. બરાબર. સમય કહીએ. સાર નામ પુણ્ય ને પાપના રાગ રહિત એવા સમયસાર વિચારીને નામ એનું આપ્યું. પ્રશ્ન કર્યો હતો વિજયાનંદજી ત્યાં દિલ્હીમાં. કારણ કે આ સમયસાર કેમ નામ આપ્યું કઈ ખબર છે એ હું શોધું છું કે કેમ આપો. વિજયાનંદ છે ને એનો એને પ્રશ્ન ચાલે તમને ખાનગી બેઠા દિલ્હીમાં 4 વર્ષ એ સમય કેમ નામ આપ્યું. સમય તો વસ્તુ સમ્યક જ્ઞાન અને પરિણમન. બરાબર. એવું એનું સ્વરૂપ છે. જ્ઞાન રૂપે રહી અને જ્ઞાન રૂપે પ્રણમે સમ્યક પ્રકારે આત્મા આનંદ મૂર્તિ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પૂંજ આત્મા. બરાબર. એ જ્ઞાનનું પ્રણમવું અને જ્ઞાન રૂપે રહેવું એવું એનું સ્વરૂપ સમયસાર નામ આપ્યું. બરાબર. ગાથામાં છે ને એકત્ર નીચે ગયો. અર્થ જ એવો છે ને અનેક પ્રકાર એક સાથે એક સમયમાં પ્રણવું થાય, એક સમયમાં જાણવું થાય. બરાબર. એવો જો હોય તો આત્મા પદાર્થ છે. બરાબર. સમજાણું કાંઈ. ભગવાન આત્મા 1 સેકન્ડના અસંગ ભાગમાં જાણે પણ છે
અને પ્રણમે પણ છે. બરાબર. જળ આ રજકણમાં જાણવું નથી, પ્રણવું છે. બરાબર. સમજાવું? કાંઈ અવસ્થા થાય છે આમાં જળની. જો ના શરીરની અનેક પ્રકારની અવસ્થા થાય તો માટીને લઈને જળને જળની અવસ્થા થાય. બરાબર. આત્માની નથી. મોવો પડી ગયો છો તે જરીક ભાઈ મળ્યા હરગુનભાઈ ડાક્ટર, મોવો પડી ગયો છો ને જરી શિયાળામાં આવું મેં મને મોવો પડી ગયો કોણ પણ એમ કે મોવો પડી ગયો છો થોડા શિયાળાની હવા કર્યું આવું છે. મોવો પડી કોણ ગયું? શરીર મોવું પડ્યું, આત્મા મોવો પડ્યો કે કોણ મોવો પડ્યો? શરીરની અવસ્થા એ પ્રકારે ત્યાં છે અને મોડી કેમ કેવી એ છે એ પ્રકારે થવાની છે. પક્ષઘાત થાય, હાથ અટકી ગયા, એ જળની અવસ્થાથી એ પ્રમાણે થાય. તારી રાખી રે ને તારી તાળી એ પ્રમાણે થાય, તને ખબર નથી. નહીં તો આપણે મોવો પીડ્યો છું મેં મોવો કોણ પીડ્યો? શરીરે જ પોતાનું માન્યું છે. હે શરીરે હું એ મોવો પીડ્યો એટલે હું મોવો પડી ગયો. આ માટી જગતના તત્વો જળના પૂતગળના એમાં શક્તિ કઈ ઘટી એટલે હું મોવો પડી ગયો. મારી નખ્યા ને શરીરની દ્રષ્ટિએ હું એને હયાતી એ મારી હયાતી એની અનુકૂળતા એ મને અનુકૂળતા, પ્રતિકૂળતા મને પ્રતિકૂળતા. ગજબ કર્યું છે ને. હે આ સ્થિતિ છે. ભાઈ ને કઈ ત્યાં ગયા હતા નો ને બને હમણાં તો ફરિયાદ કેમ બોલે પેલા ફરિયાદ બધી આ શરીરમાં કેમ થાય શું થાય બાપા? આ તો જળ પરમાણુ એક એક રજકણાનો પાઇપ. આ તો ઘણા રજકણનો દો છે. આ એક નથી, ઘણા રજકણનું પિંડ છે. એક એક રજકણની અવસ્થા પરિણમન તેને કાળે તે સમયની તેને કારણે થાય છે. એ આત્મામાં નહીં ને આત્માથી નહીં. આત્મામાં નહીં ને આત્માથી નહીં. એમ એક કરી રાખ્યું સલામજાની. હા હા હા. એને રોગ તો કે મને રોગ, એને નિરોગતા શરીરમાં તો હું નિરોગ થયો. અરે ભગવાન, તું તો અંદર ચીજ જ જુદી તારી છે ને. આ રજકણ એ રજકણ માટીના ધૂળથી તારું તત્વ જુદું છે. કે છે એવા સ્વરૂપને કુંદકુંદાચાર્ય સમયસાર બનાવીને સમયસાર નાટક નામ આપ્યું. બરાબર. વાચક શબ્દો સદી બધા વાત તો ભગવાન આત્મા છે. આવો આત્મા સમયસાર નાટક વિચારી નામ દયા નાખ્યું છે બનાસલા. કારણ કે સમય પ્રકારે અય એટલે ગમન અને અય એટલે જ્ઞાન. ગમન અને જ્ઞાન. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જાણે અને પ્રણમે એવું એ તત્વ છે. બરાબર. એ રાગ રૂપે પ્રણમે કે શરીરનું કઈ કરે એવું એ તત્વ છે જ નહીં. બરાબર. સમજાય છે? કણાય એ વસ્તુ ભગવાન આત્મા એ જાણવા રૂપે થાય અને તેનું પરિણમન પણ તે જ કાળે. બરાબર. એવી ચીજ હોય કે તે આત્મા છે. એવા આત્માને શાસ્ત્ર શબ્દ દ્વારા બનાવ્યો, લખ્યો અને એનું નામ આપ્યું સમયસાર નાટક. જો અહીં એમ સમયસાર નાટક પોતે આપી એમ કે વિચારી સાહિકી પરંપરા અમરચંદ્ર ભયે જીતીન. એની પરંપરામાં અમરચંદ્રાચાર્ય મુનિ થયા, દિગંબર સંત વનવાસી. આવું સ્વરૂપ કહ્યું એની પરંપરામાં કે છે અમરચંદ્રાચાર્ય થયા.
બરાબર. આ શાસ્ત્રના કર્તાની વ્યાખ્યા. જી. કે છે ને વેદ છે ઈશ્વરની વાણી છે, એટલે કોઈ ઈશ્વર એમ છે એટલું અપુરુષ કોઈ પુરુષ નથી એની ફીરીએ એમ નથી. શાસ્ત્રના કરતા નિમિત્તપણે હોય છે. ભગવાન કુંકુદાચાર મુનિ તીર્થંકરના કેળાય સર્વજ્ઞ પરમેશ્વરના કેળે ચાલનારા આચાર્ય એમણે આ સમયસાર નાટક બનાવ્યું. અલૌકિક વાત. આ ભરત ક્ષેત્રનું અદ્વૈત ચક્ષુ અજોર શાસ્ત્ર, જેની તુલનામાં અત્યારે કોઈ બીજું શાસ્ત્ર એવું શાસ્ત્ર છે. બરાબર. એને સાંભળવાનું મુખ ન મળે. તું કોણ છો, ક્યાં છો, કેવડો એને જણાયો. એને જાણવાનો મુખ, સાંભળવાનો મુખ ન મળે. અને સાંભળીને પછી એ આ રીતે છે જ્ઞાન અને જ્ઞાનનું પરિણમન થનારો એ આત્મા. બરાબર. રાગરૂપે થવું કે રાગરૂપે પરિણમવું એ આત્મા નહીં. બરાબર. સમજાણું કાંઈ? એ તો જાણવા રૂપે થાય અને પરિણમે એ એનું કાર્ય એ આત્મા. બરાબર. આવો આત્મા જ્યાં સુધી દ્રષ્ટિમાં અનુભવમાં ન આવે ત્યાં સુધી એને ધર્મ ચિંતિત થાય નહીં. બરાબર. વ્રત પાળે, તપ કરે, મરી જાય સુકાઈને, દાન કરે કરોડોના, મંદિરો બનાવે લાખો ને કરોડો, એમાં એને કાંઈ ધર્મ જોઈએ ગંધ નથી. બરાબર. એ તો પર વસ્તુ છે. એમાં કદાચ વિકલ્પ હોય રાગની મંદતાનો તો એ પુણ્ય છે, એ કઈ આત્મા નહીં. સમજાણું કાંઈ? એવા ભગવાન કુંકુંદાચાર એમણે વિચારીને આ ગ્રંથનું નામ સમયસાર આપ્યું. બરાબર. એની પરંપરામાં સંત પાક્યા. અમરચંદ્રાચાર તેણે સંસ્કૃત કળશ સંભાળી, સંસ્કૃત કળશ બનાવ્યા. એનું છે ને એટલે ટીકા બનાવી એની વ્યાખ્યા. આ તો કળશ બનાવ્યા. જેમ દેરાસર ઉપર કળશ હોય છે એમ ટીકા ઉપર કળશ બનાવ્યા. બરાબર. એ કળશ સંભાળી સુખ લયો હોય એ કળશ બનાવ્યા અને આનંદ ને પામ્યા છે. બરાબર. એને કહ્યું છે કે આ ટીકા કરતા મને પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ હો, વિકલ્પ હો ભલે, પણ અંતર આત્મા તરફનું ઘોલન છે એટલે એને કે છે કળશા બનાવ્યામાં સુખ ને પામ્યા. અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ એનો અનુભવ તો હતો. મુનિ હતા, સંત હતા, દિગંબર હતા, વનવાસી હતા, પણ જયારે આ કળશ બનાવે એટલે વધારે અંદર ઘોલનમાં શાંતિ ને આનંદ ને પામ્યા. બરાબર. પ્રગટ્યો બનારસી ગ્રહસ્થ. એમાં કે છે કે હું એક બનારસી નામનો ગ્રહસ્થ કાશીમાં પાક્યો. ખુલાસો કરવો પડ્યો. ગ્રહસ્થ એટલે બે મુનિ હતા એમ. સમજાણું કાંઈ? પ્રગટો બનારસી ગ્રહસ્થ શ્રીમાળ અબ. श्रीमाल जाति में, श्रीमाल जाति હતી. पंडित बनारसी दासी साउर धनपाल हुई लोग ये हैं कवित की ये बुद्धि बीज बोयो है. એને આ કવિતા બનાવી. ये हैं कवित ये बुद्धि बीज बोयो है. અંદર સમ્યક જ્ઞાન રૂપી બૌદ્ધ બીજ પ્રગટ્યું છે. બરાબર. હા, અમે આનંદ છીએ, શુદ્ધ ચૈતન મૂર્તિ છીએ એવું
રાગથી ભિન્ન પડીને સ્વસંવેદનનું જ્ઞાન બોધ બીજ પ્રગટ્યું છે. બરાબર. સમજાણું કાંઈ? પેલા બે મુનિ હતા ખરા ને, એટલે એમ ગ્રહસ્થ અને બોધ બીજ વાળા છે એટલું સિદ્ધ કર્યું. સમજાણું કાંઈ? किए हैं कवित ભાષા તો એમ બોલે ને કવિત ક્યાં છે સમજાવવું છે રીતે નિમિત્તપણે કરતા બતાવવું છે ને. કથનમાં શું આવે બોલ કે જો એમણે કર્યું હંમેશા નાટક કુંકુંડાચાર્ય કર્યું એ કહ્યું છે તો હું અર્થ કળશ એકનું અમરચંદ્રાચાર્ય કર્યા એ તો નિમિત્તનું કથન છે. એમાં કથનની પદ્ધતિ વખતે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાયું છે. નિમિત્તથી થયું નથી. વાણીની રચના આગળ કે છે વાણીને કારણે થઈ છે. આ વાણી તો અનાદિ વદન કે છે શબ્દ અનાદિ વાણી જગમાં પડી છે. એ વાણીથી પરિણમન થાય. આત્મા એનો કરતા વાણીનો નથી. હા 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 ભારે વાણી ભાઈ અવાજ ઉઠે છે આ તો જડ છે. ભગવાન તો અરૂપી ચૈતન ઘન છે. આત્મા જ્ઞાનનો સાગર આનંદનો ભરપૂર ભરેલો ભગવાન છે. એવું આત્મા એને આ કવિ પણ રચ્યા એની નિમિત્તનું કથન છે. સમજાણું કાંઈ? ગ્રસ્ત શ્રીમાળ અબ કિએ હે કવિત હિએ જ્ઞાનમાં અંતરમાં બોધ બીજ ઉજ્યું છે કે બોધી બીજ જ્ઞાનનું બીજ બોયા હે વાયું છે. એ ફાટીને કેવું જ્ઞાન થવાનું છે. અમે ચૈતન છીએ, આનંદ છીએ. અમે દયાદાન વ્રતના વિકલ્પના પણ અમે કરતા નહીં. એ અમારું ચીજ નહીં. એવું આત્મામાં સમ્યક જ્ઞાન રૂપી બીજ વાયું છે કે છે. સમજાનું કાંઈ? શબ્દ અનાદિ તામે અર્થ અનાદિ કે છે. શબ્દ તો અનાદિના છે ભાઈ. સિદ્ધો વર્ણમ સમામનાય આવે છે ને મોક્ષ ના શકાય. પેલા અમને આપતું તો પેલા આપતા ભણવા ગયા ને પેલા એના બાળક માસ્ટર હતા નથુ માસ્ટર કરીને. આ તો પોણો વર્ષ પેલાની વાત છે. 6 વર્ષની ઉંમર છે 6-7ની ત્યારે 1575 પહેલે આ પહેલું સૂત્ર આપ્યું હતું. એ ધૂળી નિશાળ હોય. ધૂળી નિશાળ એટલે એમ ને ધૂળમાં લખાતો પહેલું આ આપ્યું ગેરું નહીં આમ તો બોલાતા હતા ધૂળમાં સિદ્ધો વર્ણમ સમામનાય આ શબ્દ આપ્યો તો પહેલો 100 વર્ષ પહેલાની વાત છે. તમારે એ બંધ નહોતું હવે ફરી ગયું બધું. તો એ શબ્દ મોક્ષ માર્ગ પ્રકાશમાં છે. એ અમારે પહેલો મને મળ્યો હતો ને ખબર છે બરાબર મોઢે કરાયો હતો. સિદ્ધો વર્ણમ છે ને આમાં મોક્ષ માર્ગ નથી છે ને આમાં પરંપરા વર્ણવી છે ને. જુઓ સિદ્ધો વર્ણમ સમામનાય શબ્દ છે 11મે પાને મોક્ષ માર્ગમાં. વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયં સિદ્ધ છે. અક્ષરોની ઉત્પત્તિને બનાવવું એ સ્વયં સિદ્ધ છે. એનો કોઈ આત્મા બાત્મા કરતા છે. એ પહેલું શીખતા છે ભાઈ. તમારે ત્યાં શહેરમાં બીજું વિશે અમારે થોડી ધૂળી નિશાળ પેલા ગયેલા ને 6 વર્ષની ઉંમર વિશે એમ લાગે છે. 76 વર્ષ પેલાની વાત છે. પહેલો આ શબ્દ આપ્યો નથુ માત્ર હતા. નીકળે મણી હતો મણીલાલ બોલો બોટી જવો આપે આ ભણવા જાય ને બધા લોટ આપે એમાં આજીવિકા કરે. તેની તો આજીવિકા બીજી વસાર હતી નહીં. સિદ્ધો વર્ણમ સમામનાય વર્ણની સંપદા અક્ષરની અનાદિની છે. બરાબર સ્વયં સિદ્ધ છે.
આ કે છે જી શબ્દ અનાદિ, વાણી અનાદિની છે. ક્ષણે ક્ષણે એનું પરિણમન થાય છે. એ પરમાણુનું પરિણમનનો એનો કાળ છે. શબ્દ ઉઠે છે. બરાબર. શબ્દ અનાદિ તામે અર્થ અનાદિ. એમાં કહેવાનો જે ભાવ છે એ પણ એમાં અનાદિ પડ્યો છે. એમાં સમજાણો? જીવ અનાદિ, ભગવાન આત્મા પણ અનાદિનો છે. છે અનાદિનો છે. તો નાટક અનાદિ. જો નાટકાનું પરણવું, બદલવું, રખડવું એ પણ અનાદિનો, અને મોક્ષનું થવું એ પણ અનાદિનું છે. એમ કે છે જીવનું મોક્ષ થનારા અનાદિ ના થાય કે નહીં? સાધક જીવે અનાદિના, બાધક એ રખડનારા અનાદિના, બધા અનાદિના છે. એમ કે છે. સમજાણું કાંઈ? नाटक अनादि अनादि की भयो है लो, इसलिए नाटक हमेशा अनादि काल से ही है. आ कर्ता निमित्त गणे त्रण कया पण છે અનાદિ નો એમ પ્રસિદ્ધ કર્યું છે. એ તો વચમાં નિમિત્ત ની વાત કરી. હા હા હા. શું કવિ લક્ષણ હવે? અબ કછું કહો જથારથવાણી, સુકવિ કુકવિ કી કથા કહાની. પ્રથમ હિ કો સુકવિ કહાવે સોઈ, પરમાર્થ રસ વર્ણે જોઈ. કલ્પિત વાત ये नहीं जाने, ગુરુ પરંપરા રીતિ વખાણે. જેવા શું કવિ આવા હોય, ધમકીથી શું કવિ આવા હોય એનું વર્ણન. જથારથ ફૈલી નહીં છંડે, મૃષાવાદ સો પ્રીતિ ન મંડે. અબ કહું કછો જથાર્થ વાણી. શું કવિ જથાર્થ વાણીમાં નિમિત્ત હોય છે. એમ કે છે કુકવિની કથા અને કુની કવિ કેવા એનું કહું છું. પ્રથમ સુકવિ કહાવે સોઈ, કે પરમાર્થ રસ વર્ણે સોઈ. જ્યાં પરમાર્થ ભગવાન આત્માના રસનું વર્ણન કરે, હા હા, એને પરમાર્થ છે સુકવિ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બધા વ્યંગ ને ડિંગ બનાવે છે ને કવિઓ, કે આ તો પોતાનો આત્મા અતિન્દ્રિય આનંદનો રસ અને જ્ઞાનના સ્વભાવથી ભરપૂર એવા પરમાર્થ રસને વર્ણે એ શું કવિ કહેવાય. બરાબર. સમજાણું કાંઈ? છે ને પરમાર્થ રસના વર્ણન કરે. પરમાર્થ રસ, આત્માના જ્ઞાનમાં એકાકાર થવું એ પરમાર્થ રસ છે. એ ધર્મ છે. એનું વર્ણન શું કવિ કરે? પરમાર્થ વર્ણે જોઈ. શું કવિ તો એને કહીએ કે જે કવિતામાં ભગવાન આત્માના આનંદનું એકત્વ થાય, શુદ્ધતામાં એકતા થાય, એવા રસનું વર્ણન શું કવિ કરે. બરાબર. સમજાણું કાંઈ? રસની વ્યાખ્યા એક જ્ઞેયમાં લીન થવું, બીજા જ્ઞેયનો વિકલ્પ ન થવો, એનો રસ. બરાબર. સ્વજ્ઞેય ભગવાન આત્મા, વર્તમાન જ્ઞાનની પર્યાયનું જ્ઞેય એટલે ધ્રુવ તત્વ, એના રસનું વર્ણન કરે શું કવિ કહેવાય. હા હા. જેમાં આત્માનો રસ ઉત્પન્ન, આનંદ રસ ઉત્પન્ન થાય એટલે વિતરાગ ભાવ ઉત્પન્ન થાય. સમ્યક દર્શન એ પણ વિતરાગ ભાવ છે. બરાબર. સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ વિતરાગી દશા છે. એ આત્મામાં એકાકારની દશા છે.
સ્વભાવના રસની દશા છે. રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના વિકલ્પો એ તો વિકારી ઝેર રસ છે. બરાબર. હા હા સમજાણું કાંઈ? ધર્મી સુકવિ એવા હોય કે જે આત્માનો આનંદ ને જ્ઞાન સ્વરૂપ ભગવાન એમાં એકાકાર થાય, એક જ્ઞેયને પકડીને લીન થાય એવા રસની વાત સુકવિ કહે. બરાબર. હા 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 ધર્મીનો ઉપદેશ આવો એમ કે છે. ધર્મીનો આ તો કવિની વાત કરે છે, પણ કવિ ઉપદેશ કરે છે ને એ જાતનો કવિ. એમ ઉપદેશકનો ધર્મ ઉપદેશકનો ઉપદેશ આવો હોય બરાબર કે જે ભગવાન આત્મામાં એકાકાર કરાવે એમ બોલે કે આ આત્મામાં એકાકાર થવું અને રાગ ને પુણ્યની વિકલ્પની વૃત્તિને છોડવી. હા 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 એનો રસ જે તને અનાદિનો ઝેરનો ચડ્યો છે એ ઝેરના રસને ઉતારી અને આનંદના રસે ચડાવે એનું નામ ઉપદેશક અને કવિ કહેવામાં. કોકિંદરભાઈ તમારે બધી વાતો કેવી આવે જો ખોટી કઈ વાત બધા હોશિયાર કહેવા બધા ગિરધરભાઈ કઈ વાત કહેવાય ઢીકણા ગામડામાં ફલાનું ફલાનું એ તો બધા ગપ મારનારા છે એમ કે હે. હા હા જનેન્દ્ર વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના ઉપદેશકો કે કવિના રચનારા કેવા હોય એ સાથે વર્ણન કરી દેવું. હા હા પરમાર્થ રસ વર્ણન એ તો ભગવાન આત્મા આનંદનો સાગર છે પ્રભુ એમાં એકાકાર થા એનો રસ લે એનું નામ ધર્મ એનું નામ વિતરાગતા એવી વાત કવિ અને ઉપદેશકો પરમેશ્વરના ઉપદેશકો જૈનના સાચા ઉપદેશકો આવી વાત કરે છે. સમજાણું કાંઈ? હા તો આ કરો આ રાગ કરો પુણ્ય કરો કરતા કરતા થશે એ જૈનના ઉપદેશક જ નહીં એમ કે છે. હા 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 કે તું ગયા વાત પાછી કે પુણ્ય કરો પુણ્ય કરો પુણ્ય કરો. પુણ્ય એટલે રાગ, રાગ એટલે ઝેર. હા 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 ખૂન કરો આત્માને. માર્ગ વિતરાગ માર્ગ એવો છે ભાઈ લોકોને સાંભળવા મળ્યો નથી. ઉપરથી પકડી હાલો આ ધર્મ થઈ ગયો અમારે. આ વ્રત પહેર્યા અપ્પા કર્યા ભક્તિ કરીને પૂજા કરીને જાત્રા કરી થઈ ગયો ધર્મ. ભૂલે ધર્મ નથી આંબળને ભાઈ. ધર્મ તો એને કહીએ કે રાગના એકત્વથી છૂટી અને આનંદની એકત્વ દિશા કરે એને ધર્મ કહેવામાં. સમજાણું કઈ? પ્રથમ સુકવિ કહાવે સોઈ એને સુકવિ કહીએ કે પરમાર્થ વર્ણે જોઈ. હા 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 જેના ઢલણ ને વલણ આત્મા તરફ હોય એવી વાત કરે કે છે. સમજાણું કાંઈ? કલ્પિત વાત હિયે નહીં આણે. અજ્ઞાનીઓએ કલ્પેલા માર્ગને લક્ષ્યમાં લે જ નહીં કે સાચા કવિ ને સાચા ઉપદેશક જગત કેમ રાજી થાય એ વાતને કલ્પિત વાતને હૃદયમાં લે જ નહીં. બરાબર સમજાણું કાંઈ? દુનિયા રાજી થાય આમ થાય આવું કરો આમ કરો આમ કરો સંગઠન કરો એકઠા થઈને આમ કરો એ દયાની મંડળી થાપો. અરે ભગવાન કોણ થાપે ભાઈ? દ્રવ જુદે જુદા એમાં એક કેદી થાય. અહીં તો પર્યાયની એકતા કરાવે દ્રવ હાય
એ સિવાયની કલ્પિત વાત હૈયે નહીં આણે એમ કે બરાબર. હા હા સમજાણું કાંઈ ગુરુ પરંપરા રીતિ વખાણે. હા 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 ભાષા શું છે સમજાણું કાંઈ. અનાદિથી સંતો વિતરાગી મુનિઓ કેવળીઓ જે અનંત કાળથી ચાલ્યા આવે છે એમણે જે માર્ગ કયો એ ગુરુની પરંપરાની રીતિ વખાણે. બરાબર. એના વખાણ કરે. ઘરની કલ્પિત વાત એમાં જરીએ મૂકે. જગતને ખાલી કરશું બહારથી અંકેલીને અંદરમાં આવવું એ વાત કરે કે છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરના માર્ગમાં ઉપદેશકો ને કવિઓ આવા હોય એમ પણ નાખી દીધું ભેગું. હા હા ગુરુ પરંપરા રીતિ વખાણે. અનાદિની સનાતન સર્વજ્ઞ પરમેશ્વર અને સંતો આત્માના આરાધકો સેવનારા સંતોએ જે વાત કરી તે પરંપરા વખાણે. બરાબર. હા હા સત્યાર્થ શૈલી નહીં છંડે. સ્વભાવને આશ્રે ધર્મ થાય એવો જે સત્યાર્થ પંથ એવી જે શૈલી એને ન છંડે. હા 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 સમજાય છે કાંઈ. હા આવી વાત તો માણસને હજી આમ પકડવી શું કે છે. આજે આવો ધર્મ કેવો હતી બાપુ. ધર્મ તો આ તો અપૂર્વ છે. અનંત કાળમાં એને ધર્મ શું છે ક્યાંથી થાય એને સાંભળ્યું નથી. ધર્મની વિતરાગી દશાનું ધામ સ્થાન તો પોતે છે. બરાબર. સમજાણું કાંઈ. એવું સત્યાર્થ શૈલી એને ન ઠંડે. હા હા તમારે આમ વ્યવહાર કરતા કરતા થશે. પહેલું ડગલું વ્યવહારનું હોય બીજું ડગલું નીચેનું હોય એવી કલ્પનાની વાત સાચા કવિ અને ઉપદેશક કરે એમ કે છે. પંડિતજી જો આ ગ્રસ્ત પોતે કવિ એમ કે સત્યાર્થ શૈલી નહીં છંડે. સત્યાર્થ સાચી શૈલી જે ભગવાન પરમાનંદની મૂર્તિ એને આશ્રય ધર્મ થાય એ શૈલી સાચી. બરાબર. સમજાણું કાંઈ. એ શૈલી ન છંડે છોડે નહીં. બરાબર. મૃષા વાદસો પ્રીતિ ન મંડે. જૂઠાની પ્રીતિ રે. આ કલ્પનાથી જૂઠું કરીને લોકોને રાજી રાખવા દુનિયા કા આ મારો ધર્મ આ ઠીક કે છો. લોકને સુધારો, ગામને સુધારો, સંઘનો સુધારો. કીધું ભાઈ આ તો ધર્મને નામે આને સુધારો સુધારો કોને સુધારા અમરને સાત સુધારે છે ને. સાત સુધાર છે ને શું કે સાત સુધારે નથી. સુધાર કે છે આખું હોય ને સુધારો એટલે જે રંધાય એવા કટકા કરો એમ. આખું ન રંધાય શાકને સુધારો. શું કેવાય દૂધી કે કાંઈ એને સુધાય એટલે આખું ન રંધાય એના કટકા કરીને જેમ રંધાય એવું કરો એમ આત્માને સુધારો. એ વાત છે. સમજાણું કાંઈ. સત્યાર્થ શૈલી નહીં છંડે. વિતરાગ ભાવે ધર્મ થાય એ શૈલી કોઈ દિવસ ઉપદેશક અને સુકવિ છોડતા નથી. ભાઈ કામ આપ્યું. જૈન પરમેશ્વર વિતરાગ દેવ એને જે સાચો ધર્મ
વિકરાળ ભાવ, પરની ઉપેક્ષા અને ત્રિકાળ સ્વભાવ, ભગવાનની આશ્રય અપેક્ષા, એવી શૈલી સુકવિ, જ્ઞાનીઓ અને ઉપદેશકો કોઈ દી છોડતા નથી. બરાબર. દુનિયાને ઠીક પડે કે નહીં, સમાજ એને તોડી રાખે કે નહીં, સમાજને આ ઠીક પડશે કે નહીં, એવું જ્ઞાનીને હોતું. સમજાણું કાંઈ સમાજ આમાંથી પ્રસન્ન પડશે, રહેશે અને અમારો પક્ષ કરશે, એવું જ્ઞાની હતું. નશાવાદ શું પ્રીતિ નથી, અસત વચન છે પ્રીતિ બિલકુલ નહીં. પ્રાણ જાય તો પણ જૂઠા બોલવાની બીજી વાત કરે નહીં જ્ઞાની પરમાત્મા. એને કવિ અને એને ઉપદેશક કહેવામાં આવે છે. પાછું વળી કેવું કે છે, એની વાત હતી, મુનિ બધા મારા શાસ્ત્રમાં જે શબ્દો છે ને એ વાત જ મૂકે છે. એવું છંદ, શબ્દ, અક્ષર, અર્થ કહે સિદ્ધાંત પ્રમાણ. સિદ્ધાંતમાં જે શબ્દ હોય એ પ્રમાણે જે બધા આચાર્યો કવિઓ બધા એ પ્રમાણે કહ્યું. ભાઈ કેવા બનારસદાસ ને ટોડરમલજી સિદ્ધાંતમાં જે છે એ શૈલીએ જ વાત કરી છે. સમજાણું કાંઈ? એક છંદ કરે તો એ સિદ્ધાંત પ્રમાણે, શબ્દ બને તો સિદ્ધાંત પ્રમાણે, અક્ષર ને અર્થ તો સિદ્ધાંત પ્રમાણે. જે ભગવાને સંતોએ કહ્યો તે જ વાક્ય પણ એવા જ રચે કે છે. મેડમ આવે છે ને નહીં 44 ત્યારે એને સંકિત નામ પામે આવે છે ને નામ સંજ્ઞા. એ શૈલી જે પરમાત્મા ટોટલ મને લીધી. હા, એ શબ્દો લીધા. કોઈ એવી શૈલી કોઈ દિગંબર ના આ પંડિતોને એવી કોઈ શૈલી છે કે એને શાસ્ત્રના જે શબ્દો છે એ જાતના શબ્દ મૂકે છે. સમજાણું? ત્યાં એમ કહ્યું છે કે વ્યવહાર સંકિત એ સંકિત નામ પામે નહીં, એમ લખ્યું. દેવગુરુની શ્રદ્ધા, નવ તત્વના ભેદવાળી શ્રદ્ધા, એ શ્રદ્ધા વ્યવહાર સંકિત એ સંકિત નામ પામે નહીં. હા હા હા, એ ચુમ્માળી ગાથા એ ચુમ્માળીની વાત લઈને મૂકી છે. બનારસીદાસ, ટોડરમલજી આદિ મહા. સમજાણું કાંઈ? છંદ, શબ્દ, અક્ષર, અર્થ કહે સિદ્ધાંત પ્રમાણ. જે સિદ્ધાંતમાં સિદ્ધ થયેલા ભાવો ને શબ્દો એ વાત પોતે કરે કે છે. આડો ઘરનો એક કલ્પનાનો અક્ષર. હા હા હા, પૂર્વમાં લખ્યું છે ભાઈ હું સિદ્ધાંતમાં સામાન્ય કોઈ જે વાત છે એનો વિશેષ કરીશ, કઈ મારું એમાં કઈ કલ્પનાનું કઈ છે. હા, જો એ વિધિ રચના રચે, એ વિધિ રચના રચે સિદ્ધાંત પ્રમાણે અને સમ્યક જેમ છે તેમ, પરમાર્થ રસનું વર્ણન. સો એ સુકવિ સુજાન. એ સુકવિ અને સુજાન બરાબર જાણનારો એ સાચો છે. ઘરની કલ્પનાથી કઈ કહે એ સુકવિ એને કહીએ, એને ધર્મના ઉપદેશક એને કહીએ. ઉપદેશક કેવા અને ઉપદેશ કેવો એ પણ એમાં આવી ગયું. કુકવિની વાત કરશે. ભગવાન વચન બોલે